પાછળ જુઓ તમે વંદે માતરમ વંદે ચિરાગ પંચર ને પણ સ્કૂલમાં નરેન્દ્રભાઈ ओके डियर चलो अँ बका आगे जाओ Yes, ready. ભારતીય જનતા પાર્ટી એની પ્રવૃત્તિઓની યાદદાસ્ત વર્ષો સુધી રાખતી હોય છે. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, આ બહુ સહેલું છે પ્રિઝર્વ કરવું, પરંતુ અમે એ જમાનાની અંદર પાર્ટી ચલાવતા હતા જે વખતે આમાંનું ઘણું ઓછું હતું. ટેકનોલોજી તો હતી જ નહીં, છતાં મારી પાસે મારા પોતાના ફોટોગ્રાફ્સના મશીન્સ બધા હતા. તમે જોયું હશે કે માનનીય અટલજીના ફોટા અહીંયા આગળ લેવામાં આવેલા છે. એ જ રીતે માનનીય અડવાણીજીના ફોટા પણ લેવામાં આવેલા છે. પણ હું અભિનંદન આપું છું જિલ્લાના પ્રમુખ, જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને ઇન્ચાર્જો કે જેમણે આ પ્રદર્શની આટલી લાઈવ બનાવી છે અને ભવિષ્યની અંદર પણ આ બનાવતા રહે એવી ઈચ્છા અપેક્ષા રાખું છું. આપણી યાદો વખોડવા આપણી પ્રદર્શની મૂકેલી છે. આપણે સૌએ નિહાળી આપણું ખેડા જિલ્લાનું ગૌરવ એ આપણા સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ, આપણા અધ્યક્ષ ખેડા જિલ્લા અધ્યક્ષ શ્રી અજય દેવગન, કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણા માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, સૌ સદસ્યો, નગરપાલિકાના સૌ સદસ્યો, આપ સૌનું હું સૌનું સ્વાગત ચાલી રહી છે. એની અંદર પહેલાં 370, 35A અને એવા આજે કાર્યક્રમ હતો તેના દ્વારા હતો શું? 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે અમને દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખેડા જિલ્લાની જેમ દરેક જિલ્લામાં જે રીતે પાર્ટીના કાર્યક્રમો અને નેતાઓએ જે કાર્યક્રમો કર્યા એની એક પ્રદર્શની તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે અંતર્ગત આખા રાજ્યમાં બધા જ જિલ્લામાં પ્રદર્શનીઓની હરીફાઈ થશે. પ્રદેશમાંથી લોકો આવીને પ્રદર્શનને નિહાળશે અને બેસ્ટ જિલ્લાને એનું ઇનામ આપવામાં આવશે. આની સાથે સાથે અમે નીચે સુધી મંડળ સુધી કાર્યકર્તાઓ આ પ્રદર્શનની વિઝિટ કરે અને કયા ઉદ્દેશોને કેવા સેવાના માધ્યમથી
લોકોનું કામ કરે છે તે જોવા માટે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. સાથે સાથે આવેલા દરેક કાર્યકર્તાઓની જોડે યુસીસી વકફ અને વન નેશન વન ઇલેક્શનના બાબતે ચર્ચા કરીને એ બાબતને વધુમાં વધુ લોકો જોડે લઈ જઈ દેશ હિતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે રીતે